ગઈકાલે 7 ફેબ્રુઆરીએ ભાજપના વોશિંગ મશીનમાં કેટલાક નેતાઓના પાપ ધોવાઈ ગયા. પાટીદાર અનામત આંદોલન વખતે જેમણે નેતાગીરી કરી હતી તેમણે સમય જતા રંગ બદલ્યો અને ભાજપમાં પડી ગયા. એટલે ભાજપ સરકારે તેમના ગુના જે છે એ માફ કરી દીધા. તેઓ હવે નિર્દોષ થઈ ગયા. જો કે જેઓ ભાજપમાં નથી ગયા એવા નિર્દોષ પાટીદાર યુવાનોના કેસ પાછા ખેંચવા પણ આગેવાનો માંગણી ઉઠાવી રહ્યા છે. એવા સમયે હવે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ દલિતોને લઈને એક માંગણી ઉઠાવી છે. શું છે આ મુદ્દો, વાત કરીએ આ વિડીયો પર. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. 2015માં હાર્દિક પટેલ અને બીજા કેટલાક યુવાનોના નેતૃત્વમાં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર સમુદાય ઉમટી પડ્યો હતો. પાટીદારોને અનામત આપવાની માંગ કરી હતી. એ સમયે હાર્દિક પટેલની સભા થઈ ગયા પછી ગુજરાતભરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 14 પાટીદાર યુવાનોના મોત થયા હતા. પાટીદારોને ઓબીસી હેઠળ અનામત અપાવવાની માંગણીને લીધે ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલની સરકાર પર દબાણ આપ્યું. તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. સમય જતાં હાર્દિક પટેલ રાજકારણમાં આવ્યા, કોંગ્રેસમાં જોડાયા અને પછી ભાજપમાં પહોંચી ગયા. અને જે મોટાભાગના કેસોમાં થતું આવ્યું છે, ભાજપનું વોશિંગ મશીન તેમના માટે ફાયદાકારક બની ગયું. ગઈકાલે આ કેસને લઈને ભારે ચર્ચા થઈ. આંદોલન સમયના પાટીદારો સામેના કેટલાક કેસ સરકારે પાછા ખેંચી લીધા. આ જ્ઞાતિવાદી રાજકારણ ખેતી ભાજપા સામે હવે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ મેદાને પડ્યા છે. જિગ્નેશ મેવાણીએ હિન્દીમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે અને આ પોસ્ટમાં લખ્યું છે, ગુજરાતની ભાજપ સરકારે ગઈકાલે પાટીદાર આંદોલન દરમિયાન દાખલ થયેલા કેસો પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને હું આવકારું છું. મેવાણીએ આગળ લખ્યું છે કે આ સાથે હું સરકારને પૂછવા માંગુ છું કે ઉના આંદોલન દરમિયાન દલિત સમાજ પર દાખલ કરાયેલા કેસો ક્યારે પાછા ખેંચશે? કે પછી ભાજપનું ચરિત્ર બંધારણ વિરોધી, આંબેડકર અને દલિત વિરોધી હોવાના કારણે તેઓ દલિતો પરના કેસ પાછા ખેંચી શકતા નથી? આ ધારદાર સવાલો મેવાણીએ ઉઠાવ્યા છે. ત્યારે એના રિએક્શનમાં રાજ્ય સરકાર તરફથી કોઈ જવાબ આવે છે કે નહીં એ જોવાનું રહેશે. કારણ કે ઉના આંદોલનની વાત કરીએ તો 11 જુલાઈ 2016ના દિવસે ઉનાથી 20 કિલોમીટર દૂર આવેલા મોટા સમઢિયાળા ગામે સીમમાં 4 દલિત યુવાનો મૃત પશુઓનું ચામડું ઉતારતા હતા. ત્યારે તેઓ જીવતી ગાયને કાપતા હોવાનું માનીને ગૌરક્ષાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 6થી વધુ શખ્સોએ ચારેય યુવાનોને અર્ધનગ્ન કરીને માર માર્યો હતો. એટલું જ નહીં, ગાડી પાછળ બાંધીને ઢસડ્યા હતા, જેની ફરિયાદ ઉના પોલીસમાં નોંધાઈ હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. દલિતો પર અત્યાચારની આ ઘટનાના વિરોધમાં દલિતોની રેલી નીકળી હતી, જે તોફાની બનતા ટોળાએ તોડફોડ પથ્થરમારો કર્યો હતો. એસટીની 6 બસોના કાચ ફોડી નાખ્યા હતા. દુકાનો અને જાહેર મિલકતોમાં તોડફોડ કરવામાં આવી હતી. પથ્થરમારો થયો એમાં ઘવાયેલા એક પોલીસ જવાનનું મોત પણ થયું હતું. હવે આ મામલે જે સરકારે દલિત લોકો સામે જે ફરિયાદો દાખલ કરેલી છે એ કેસો રાજ્ય સરકાર ક્યારે પાછા ખેંચે છે એવો સવાલ જિગ્નેશ મેવાણીએ ઉઠાવ્યો છે. કારણ કે ઉના કાંડને લઈને જે દલિત આંદોલન થયું એમાંથી એક યુવા નેતા તરીકે જિગ્નેશ મેવાણીએ દલિતો પર થતા અત્યાચારને લઈને આક્રમક અવાજ ઉઠાવ્યો હતો. હવે જ્યારે પાટીદાર આંદોલનના કેસો પાછા ખેંચવાની વાત આવી છે, ત્યારે મેવાણીએ ઉના આંદોલન સમયના દલિતો સામેના કેસોને લઈને પણ એક મુદ્દો ઉઠાવ્યો છે. દલિતો સામેના કેસો પાછા ખેંચવાની માંગણી કરી છે. આ મુદ્દો આવનારા દિવસોમાં ચર્ચાનો વિષય બને તો નવાય નહીં. આને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.